મેં વિનંતી કરી હતી કે આ જ્યારે આટલું સારું કામ થઈ રહ્યું છે તો એનો પાયલોટ પ્રોજેક્ટ, એની શરૂઆત એ ગુજરાતથી કરો. અને હું આભાર માનીશ અમારા મોવડી મંડળનો કે અમારી વાતને સ્વીકારવામાં આવી અને પાયલોટ પ્રોજેક્ટ એટલે કે એની શરૂઆત એ ગુજરાતથી કરવા જઈ રહ્યા છે. સિનિયર મોસ્ટ દેશના કોંગ્રેસના આગેવાન એક જિલ્લાના પ્રભારીઓની સાથે જશે. 4 અમારા પ્રદેશમાંથી આગેવાનો, એમાં પણ ક્રાઇટેરિયા નક્કી કર્યો છે, માપદંડ. કોઈને મન પડે ને નામ આપી દે જાય એમ નહીં. એ માપદંડમાં આવતી હોય એ જ વ્યક્તિ પ્રભારી બનીને જાય. અને એક બહારથી આવેલી સિનિયર મોસ્ટ વ્યક્તિઓ છે એમાં જે આખા રાજ્યના પ્રભારી બની શકે એવા છે. ફોર્મર યુનિયન મિનિસ્ટર હોય, કોઈ રાજ્યોના મંત્રીઓ રહ્યા હોય, દેશમાં જેમનું મોટું નામ છે એવા લોકો એક જિલ્લા મથક પર જશે. અને કાર્યકર્તાઓની સાથે અમારા નવી જે યોજના છે એની વાત કર્યા પછી જિલ્લાઓને સશક્ત બનાવવા માટેનું કામ થશે. અને આ માટે જે પ્રભારીઓ જવાને છે એનું ઓરિએન્ટેશન એ 15 તારીખે થશે, જેમાં અમારા ગુજરાતના લગભગ 180 જેટલા વ્યક્તિઓ ગુજરાતના અને 41 વ્યક્તિ પ્લસ 5 સ્પેર જેવા એટલે 46 નેતાઓ બહારથી હશે. એનું ઓરિએન્ટેશન થશે. લાંબો કાર્યક્રમ એ ચાલ્યા પછી જેમાં રાહુલ ગાંધીજી પોતે પણ હાજર રહેવાના છે. બીજે દિવસે એટલે કે 16 એપ્રિલે અરવલ્લી જિલ્લો એ પાયલટ પ્રોજેક્ટની લોન્ચિંગ એટલે કે શરૂઆત ત્યાંથી થશે અને ત્યાંના કાર્યકર્તાઓ સાથે સંવાદ થશે, ત્યાંના નેતાઓ સાથે. અને આખા જે જિલ્લાઓના સશક્તિકરણ માટેના કામનું માપદંડ નક્કી થયેલું છે એ મુજબ ત્યાં કામગીરી થશે. એમાં પણ રાહુલ ગાંધીજી